પતિ બેઠો હતો ને તેના ઉપર આમ મચ્છરું ગણગણતું આમ બેઠું. પત્ની આમ કરીને, એ હું છે પણ લાફો નહીં, સોરી, અહીંયા મચ્છર બેઠું હતું. તો કે હું છું ને એ લોહી પીવે તમારું? એની આ હિંમત, હું અહીં બેઠી છું ને તમારું લોહી પીવે? રાતનો સમય ને મચ્છરા જેવડું નાનું રૂપ, અને અંદર પ્રવેશ કરવા ગયા હનુમાનજી તો પણ પકડાઈ ગયા. આવી ટાઈટ સિક્યુરિટી લંકામાં. અને સોનાની દ્વારકામાં સુદામો જાય છે તો સુદામાનું સ્વાગત થાય છે. ઠેઠ સુધી નાના મોટા બધા તે દ્વારકાધીશ પછી પોતાના આસન ઉપર બેસાડીને સુદામાની પૂજા કરે. અને એક મુઠ્ઠી પૌવા અને ત્યાં પોતાના જેટલી સમૃદ્ધિ સુદામાને ત્યાં મોકલાવી, બીજી મુઠ્ઠી પૌવા અધિક સંપત્તિ મોકલાવી, વગર માગે. આ દ્વારકા છે, આપ્યું છે, લૂંટાયું છે. અનાસક્તિ. અને લંકા હોનાની છે, પણ 1 તોલો હોનાનું હરામ બરાબર કોઈને દાન દીધું હોય રાવણે, આખા રામાયણમાં ક્યાંય લખ્યું નથી. ત્યાં તો ભોગ અને અપહરણની જ વાત છે. તો ભલે સોનાની નગરી બનાવીએ, પણ એ દ્વારકા હોવી જોઈએ, લંકા નહીં. અને પછી એ સોનાની નગરી, દ્વારકાના દ્વાર સુદામાઓ માટે ખુલ્લા હોવા જોઈએ. આપણે ત્યાં જે નાંદીમુખ શ્રાદ્ધ કરવામાં આવે ને, એમાં પિતૃઓનું પૂજન કરવામાં એક વિધિ બહુ સરસ છે. મેં નાનપણમાં એ બધું કર્મકાંડ જોયું છે. નાંદીમુખ શ્રાદ્ધમાં પિતૃદેવતાઓનું પૂજન કરવામાં આવે અને પછી પિતૃઓ પાસેથી આશીર્વાદ માંગવામાં આવે. એ આશીર્વાદમાં અન્નમ ચ નઃ બહુ ભવેત, બહુદેયમ ચ અસ્તુ. પછી એક વાત કે યાચિતારશ્ચ નઃ સંતુ. અમારી પાસે ધન તો હોય, અમારી પાસે અન્નના ભર્યા ભંડાર હોય, એવા આશીર્વાદ આપો. અને આટલું હોય પછી યાચિતારશ્ચ નઃ સંતુ. અમારી પાસે જરૂરિયાત વાળા નિસંકોચ આવે માગવા, અને અમે એની મદદ કરી શકીએ. આ જે કંઈ છે તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી, એને અમે વહેંચી શકીએ. कितनी अच्छी बात है. તો દ્વારકાના દરવાજા સુદામાઓ માટે ખુલ્લા હોવા જોઈએ. અને શ્રી કૃષ્ણ જ્યારે લીલા સંવરણ કરે છે ત્યારે કેવડાવે છે દારૂક દ્વારા, દ્વારકા જતો રે, દ્વારકાવાસીઓને કહે, સંદેશો આપ કે દ્વારકા છોડી દે. 7ને દાડે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. કેટલી અનાસક્તિ. યાદવ શક્તિનો ઉપયોગ કરી અને પૃથ્વી ઉપરથી અધર્મને દૂર કર્યો, દુષ્ટોને સમાપ્ત કર્યા. પણ પછી પોતે જતા પહેલા પોતાના યદુવંશને પણ સમેટી લીધો. દુર્વાસાદીના શાપને નિમિત્ત કરી યદુવંશ ક્ષય કરી, પોતાના કુટુંબનો ક્ષય કરી અને પછી ગયા. આ કેટલી અનાસક્તિ. મારા ગયા પછી આ યાદવોની શક્તિને જો કોઈ કાબુમાં રાખનાર નહીં હોય તો આની આ યાદવોની શક્તિ લોકોને માટે સમસ્યારૂપ બનશે. યદુવંશ ક્ષય કરીને પછી ગયા.
તો કૃષ્ણની અનાસક્તિ. આસક્ત છે રાવણ, કૃષ્ણ અનાસક્ત છે. આટલું સોનું, આટલી સંપત્તિ, આવી મંડલિક મનીની સત્તા, એની મેઘનાથ જેવી સંતતિ, અને તોય કોકની સીતાનું હરણ કરીને લાવ્યું. સંતોષ જ નહીં. ગરીબ માણસો તો કદાચ એના પેટના ખાડાને પૂરવા માટે થઈને ક્યાંક ગુનો કરે ને સમજાય, પણ જેની પાસે કરોડો ને અબજો છે એવાય તે કેટલા ખોટું કરે છે, કેટલા આડું અવળું કરે છે. એના ગોટાળા પાછા બહુ મોટા હોય, કરોડો ને અબજો ના હોય. તો પુરુષ સત્યનારાયણનું વ્રત કરે ને બહેનો સંતોષીમાનું વ્રત, આ બહુ બહુ સરસ વાત છે. અને એનો સંદેશ સમજવા જેવો છે. આ ખાલી કર્મકાંડ ન બની જાય વ્રતો. એ વ્રતોને એના સાચા અર્થમાં સમજીને જો કરીએ જીવનમાં, તો સમાજની અને રાષ્ટ્રની ઘણી બધી સમસ્યાઓ મટી જઈ શકે એવી તાકાત આ વ્રતોમાં છે. આપણા માટે વ્રતો કર્મકાંડ થઈ ગયા. ખાટું ન ખાવું, ખાટાનું સેવન ન કરવું, એનો મતલબ કોઈનું મન ખાટું થઈ જાય એવું વર્તન ન કરવું, એવો વ્યવહાર ન કરવો. નહીં તો કોઈ કહે ને ભાઈ મારું મન તો ખાટું થઈ ગયું, હવે હું બીજી વાર જાઉં નહીં એને ઘેર, મન ખાટું થઈ ગયું. તો સ્ત્રી આ વ્રત કરે એટલે એને આ ધ્યાન રાખવાનું, મન ખાટું ન થઈ જાય કોઈ. વ્યવહાર એવો શાલીન અને હેતવાળો હોય. ઘરની સ્ત્રી જો સંતોષીનું વ્રત કરે તો બહુ સરસ. તો એ કદા આજે ભગવાનની વિશેષ કૃપાનો આ દિવસ છે. મા યશોદા દધિમંથન કરવા બેઠા છે. યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ દધિ નિર્મંથને કાલે સ્મરંતી તાની અગાયત. દધિમંથન કરતી વખતે શ્રી કૃષ્ણના એક એક બાલ ચરિત્રોનું સ્મરણ કરી રહ્યા છે માતા, અને એનું ગાયન પણ કરી રહ્યા છે. દધિ નિર્મંથને કાલે, દધિમંથન કરતી વખતે કહે છે તન મન ધનથી ભગવાનની સેવા કરવી, મન વચન કર્મથી ભગવાનની સેવા કરવી. મા યશોદા અત્યારે મન વચન કર્મ ત્રણેયથી પ્રભુની સેવામાં લાગેલા છે. મન તો કે સ્મરંતી, વચન તો કે તાની અગાયત, કર્મ બોલે દધિ નિર્મંથને કાલે, દધિમંથન કરતી વખતે સ્વયં દધિમંથન કરી રહ્યા છે. દધિમંથન કરી રહેલા યશોદા મૈયાનું શબ્દ ચિત્ર સુખદેવજી આપ્યું, બહુ સરસ. ક્ષૌમમ વાસ પૃથુ કટિ તટે બિભ્રતિ સૂત્ર નદ્ધમ પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ જાતકમ પંચ શુભ્રૂ રજ્વાકર્ષ શ્રમ ભુજ ચલત કંકણે સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ કંકણૌ કુંડલે ચ. मैया रेशमी सफेद साड़ी पहन करके बैठी, गोरी गोरी यशोदा मैया, और शरीर मैया का तंदुरुस्त, बड़ी सुंदर जाजरमान છે. अपनी भाषा में जाजरमान व्यक्तित्व है यशोदा मैया. અને એમાં એ ગોરા ગોરા શરીર ઉપર રેશમી સફેદ સાડી, સાત્વિકતા,
વસ્ત્ર વાસનાનું પ્રતીક છે. આ સાત્વિક વાસના. વૈષ્ણવના મનમાં સાત્વિક વાસના હોય. આજે મારે આમ કરવું છે, આમ કરવું છે, ઠાકોરજીનો આ મનોરથ કરવો, આ મનોરથ કરવો. વૈષ્ણવ મનોરથ કરે. ક્ષૌમમ વાસ પૃથુ કટિ તટે. મૈયાનો કટિભાગ વિશાળ છે અને એના ઉપર મૈયા એ સાડી ઉપર કંદોરો બાંધ્યો છે. ક્ષૌમમ વાસ પૃથુ કટિ તટે બિભ્રતિ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ જાતકમ પંચ. अपने पुत्र के प्रति वात्सल्य के चलते मैया के थन से दूध स्रवित हो रहा है और मैया की रेशमी साड़ी छाती से भीग गई है दूध से. और दधिमंथन कर रही है तो उन थनों में कंपन भी है. रज्वाकर शश्रम भुज चलत कंकणौ कुंडले च. दधिमंथन कर रही है, खींच रही है ना वो नेत्रा ने. मैं थोड़ी भुजाओ थाकेली. जे काम करता ज न હોય પછી અચાનક આવું બધું કરવા માંડે ને પછી દુખે. રેગ્યુલર જો ના કરો તમે, રેગ્યુલર અભ્યાસ હોય તો વાંધો ના આવે, નહીં પછી દુખે. મારે બહુ વર્ષ પછી અમારા કુળદેવીના મંદિરે ત્યાં ગયો હતો ને, પછી આ એ ઘણા વર્ષ પહેલાની વાત છે. તો હાંજની આરતીમાં બહુ લોકો નહોતા ત્યાં, મધ્ય ગીરમાં ને એટલે બહુ લોકો નહીં અમે હતા. તો આરતી વખતે મને એમ થયું કે બહુ વખતથી નગારું નથી વગાડ્યું આપણે, અને અહીંયા કોઈ જાજા લોકો છે નહીં ને આ ઘરના ઘરમાં છીએ. મેં કીધું કે લાવો હું નગારું. તો તમે વગાડશો ભાઈ? હા વગાડવું. ગામડામાં વગાડેલું હતું, બહુ ટાઈમથી નગારું નથી વગાડ્યું. પછી દાંડી લીધી હાથમાં, આપણે પલાઠી મારીને બેઠા. હામાં નગારાને રાજીપો થયો હોય તો થયો હોય કે વાહ પધારો પધારો. દાંડી લીધી હાથમાં અને પછી ચાલુ થઈ આરતી. અને ઓલો જે ઘંટ વગાડે ને એને કીધેલું કે હું આમ આનો તાલ આપીશ, એ પ્રમાણે જ વાગવું જોઈએ. તું બરાબર તું તાલ આપજે, હું પ્રમાણે જેમ લઈ જેમ ફાસ્ટ કરવાનો થતો હશે એ પ્રમાણે હું ફાસ્ટ. એટલે પહેલા ધીમેથી વાગે, લઈ ધીમો હોય, પછી જેમ જેમ આગળ વધે તેમ પેલો લઈ વધારતો જાય ને આપણે નગારું એ પ્રમાણે વધારતા જાય. લીધી દાંડી હાથમાં, થઈ આરતી ચાલુ, થયો ઘંટારો. પૂજારીજી હાથમાં ઘંટી લીધી અને ચાલુ થયું માતાજીની આરતી. અને આપણે નગારું ચાલુ કર્યું. તે શરૂઆતમાં લઈ ધીમો, આરતી લાંબી હાલે. લગભગ 12-15 મિનિટ. અને પછી ઓલું પ્રેક્ટિસ નહીં ને એટલે વધારવાનું, પછી હરખી રીતે વગાડવાનું ચાલુ કર્યું. પણ જ્યાં 5 મિનિટ થઈ ત્યાં આપણું પેટ્રોલ ખૂટવા માંડ્યું, કે અભ્યાસ હતો નહીં અને આરતી લાંબી. પણ એમ રાજીનામું આપી દઈએ તો આપણું નાક કપાય ને. તે શક્તિ ખૂટવા માંડી અને ન્યા લઈ વધ્યો ફાસ્ટ. અને પાછો ઓલો મારી સામે જોઈને ઈશારો કરતો જાય. અને પછી જે થવું હોય થાય, બાકી આપણે પાછું નથી પડવું. જે વગાડ્યું નગારું, જે વગાડ્યું. માતાજીને અંદર અંદર પ્રાર્થના થતી હતી કે હવે જલ્દી થાય, હાવ થાય, હકરો તો સારું. વચ્ચે તો છોડાય નહીં ને, આખો લઈ તૂટી જાય, આખી મજા તૂટી જાય. પણ નિષ્ઠાથી વગાડ્યું નગારું ને પછી તો જે ફાસ્ટ ઢંટણા 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 ઢંટણા.
પૂરી થઈ આરતી ને પછી દાંડિયા પડ્યા. આ થાકી ગયા, ભરાઈ ગયા. એ તો ઠીક, 2 કલાક પછી હથેળીમાં ફરફોલા ઉપસી ગયા. ઓલી દાંડી પકડી હતી ને, ફરફોલ ઘણા બધા વખત પછી કર્યું ને, એટલે પછી મેં 10 મિનિટ નગારું વગાડ્યું. પછી મારા વાળા બધા હતા, એને મારી 10 દી સેવા કરી. આ દુખે છે તો ઓલા પછી દબા. અભ્યાસ છૂટી જાય પછી કરવા જઈએ, મુશ્કેલી પડે. થોડી रज्वाकर्ष श्रम भुज चलत कंकणव कुंडले च। मैया जब दधि मंथन कर रही है तो मैया के हाथ के कंगन की आवाज छन 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 छन, मैया के कान के दोनों कुंडल हिल रहे हैं। गोળી એમાં રવાયો અને રવાયો મૈયા દધિમંથન કરે છે એટલે ઘમ 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 ઘમ. મૈયાએ ગાવાનું ચાલુ કર્યું ને કૃષ્ણના બાલ ચરિત્રો, યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ દધિ નિર્મંથને કાલે સ્મરંતી તાની અગાયત. માએ ગાવાનું ચાલુ કર્યું એટલે કોઈક ગવૈયો જેવું ગાય એટલે એક જણો આવીને મૃદંગ લઈને બે, ત્યાં બીજો આવીને ઝાંઝ લઈને બે. હવેલીમાં તમે જુઓ, જેવા દર્શન ખુલે ને એટલે તરત એક કીર્તનિયાજી હોય ચાલુ કરે ગાવાનું, અને ચાલુ કરે એટલે એની હારવાર મૃદંગ વાળા બેસે, પખાવજ વાળા બેસે, અને એની હારવાર ઝાંઝ વાળા બેસે. મૈયાએ જેવું કીર્તન ચાલુ કર્યું ઠાકોરજીની સેવામાં, અને ઘમ 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 એ જે રવાયો ફરતો હતો એ મૃદંગ છે, રિધમ. અને એની હારોહાર પછી હાથના કંકણ છન છન છન, એ મંજીરા સાઈડ રિધમ. આ વાદન થઈ રહ્યું છે, મા દ્વારા ગાયન થઈ રહ્યું છે. હવે સંગીતની 3 વિધા, એમાં ગાયન, વાદન અને ત્રીજી વિધા એટલે નૃત્ય. નૃત્યની વાત આવે, સંગીત અધૂરું ન રહેવું જોઈએ, ત્રણેય અંગો એના પૂરા થઈ જાય. માં પોતે દધિ મંથન કરતા હતા તો જાણે આખું શરીર નાચે છે, તો નૃત્ય ભી હો રહા. નૃત્ય ભી હો રહા. માનો ચોટલો હાલે છે અને ચોટલામાં ગૂંથેલા પુષ્પોની ધરતી ઉપર વૃષ્ટિ થતી જાય છે. આવું સરસ મજાનું સવારનું વાતાવરણ ને શ્રી કૃષ્ણ જાગ્યા. જોયું કે આજ મારી માં પોતે મારા માટે દધિમંથન કરવા બેઠા. પ્રભુ ત્યાં પધાર્યા. ગૃહિત્વા દધિમંથાનમ આ કરકે મથાની को पकड़ लिया. रुक गया मंथन. मैया ने देखा, जाग गए लल्ला, आओ. छोड़ी અને લાલાને ખોળામાં લીધું. मैया भूख लग रही है, दूध पिलाओ. ભાવ જોઈને ભગવાન ભૂખ્યા થાય. મૈયાનો આ ભાવ જોયો કે જો તો ખરા, હવારના પોરમાં દાસ દાસી બધાને બીજા કામમાં વળગાડી અને માં મારા માટે માખણ તૈયાર કરવા માટે થઈ અને પોતે આ ઉંમરે દધિમંથન કરવા બેઠા. મૈયા દૂધ પીલાવો. यशोदा मैया ने लाला को गोद में लिया, दूध पिलाने लगी. दूध पी रहे थे कन्हैया, पिला रही थी मैया. लाला के मुखारविंद पर मैया का ध्यान है, दर्शन कर रही है, मुखड़ा निहारती है.
सहला रही है लाला के बालों को, कन्हैया दूध पी रहा है। बड़ा प्यारा दृश्य। वो चपल कन्हैया की आंखें इधर उधर सब जगह घूम रही है दूध पीते पीते। मैया के घर को देख रहे हैं तो मैया ने चूल्हे पर रखा था दूध गर्म करने, उसमें उफान आया, उभरायु अग्नि में गिरने लगा। यशोदा मानु दूध पीता कन्हैया ने જોઈને તપેલી માનું दूध, એટલે કે તપેલીની માયલું અંદરનું दूध, તપેલી માનું दूध એમ નહીં। એમ તો કોઈક દિવસ માં તપેલી હોય એવું કરે છોકરા, તો એ તો તપે ખરી। તપેલી માનું दूध એટલે કે તપેલીની માયલું दूध। एने हम थयू कि अभी अभी जो कह रहा था कि मैं भोगता नहीं हूं, देखो कैसा पुछ पुछ करके पी रहा है मैया का दूध। अब जब वो पी ही रहा है तो तपेलीना अंदरना दूधने एम थयू कि आपणे पण भगवाननी अंदर प्रवेश करिए, प्रभु आपणने अपनावे, स्वीकारे। पण भगवान तो पोतानुं ए मुख त्यां माना थनथी लगाडीने मैयानुं दूध पी रह्या छे। तपेलीनी अंदरना दूधने पण भगवानना मुखमां प्रवेश करवानी इच्छा थई तो नीचे अग्नि छे, अग्नि भगवाननुं मुखारवी, मुखाद अग्नि रजायत, એટલે તપેલીની અંદરનું दूध ઉભરાય અને અગ્નિમાં પડવા લાગ્યું, યાને ભગવાનના મુખમાં જ પ્રવેશ કરી રહ્યું છે। ધ્યાન તો જાય જ, મુખમાં આવે એટલે ભગવાનનું ધ્યાન ગયું। ओ मैया तो हमको देखने में मस्त है, मैया का ध्यान वहां नहीं है। मैया के थन से जरा मुंह हटाया और मैया की ट्योड़ी को यूं पकड़ा और कन्हैया बोले, मैया एक बात पूछो। पूछो लाला। तो ये ज्यादा प्यारा कौन है, पूत के दूध? આટલું સાંભળ્યું ને મૈયાને યાદ આવ્યું, ઘરે દૂધ ગરમ કરવા મૂક્યું તું ચૂલા ઉપર, તરત ધ્યાન ગયું ત્યાં, અને જ્યાં ધ્યાન ગયું દૂધ ઉભરાતું હતું એ જોઈ કનૈયાને જવાબ આપ્યો, પૂત। कौन प्यारा है, दूध के पूत? बोले पूत, लेकिन बचाने दौड़ी दूध। अतृप्तम उत्सृज्य, श्री कृष्ण ने अतृप्त छोड़ीने मैया दूध बचाववा दौड़्या। तो करनी कथनी में भेद है। मुंह से तो बोली पूत और बचाने दौड़ी दूध। पुत्र को अतृप्त छोड़ करके दूध को बचाने के लिए दौड़ी। तो इसका मतलब तो यह हुआ कि मैया की करनी और कथनी में भेद है। मोढ़ाथी बोले छे कंईक जुदू अने करे छे कंईक जुदू, एवुं छे। एक एक लीलाओने अंदरथी जई अने एक एक नानी नानी वातनो विचार कर्यो आचार्य महापुरुषोए अने पछी सुंदर सुंदर भाव प्रगट कर्या के ना तपेलीमां जे दूध छे ए दूध गंगी गायनुं छे। कन्हैयो या तो मैया यशोदानुं दूध पीवे या गंगी गायनुं दूध पीवे। आ दूध बधुं जतुं रहेशे उभराईने अग्निमां, पछी मारो लालो मागशे तो हुं एने शुं आपीश? दौड़्या छे ए दूधने बचाववा, ए पण लाला माटे, पूत माटे। वैष्णव पोतानी संपत्तिनी रक्षा करे, व्यापार करे, केम? आ बधुं भगवाननुं छे, भगवाननी सेवा माटे छे। અને એટલા માટે ભગવત સેવામાંથી વૈષ્ણવ ઠાકોરજીને વંદન કરીને પછી દુકાને જાય, પોતાના વ્યવસાયમાં જાય અને વ્યવસાયને હરખી રીતે કરે તો હું કહીને ભગવાન કરતા પેલો વ્યવસાયને પૈસા વધારે વાલા એમ નહીં, એ ભગવાનનું છે, ભગવાનની સેવા માટે છે। હું એટલા માટે વ્યવસાય કરું છું કે આ બધું પણ ભગવત સેવામાં લાગવાનું છે। તો એ ભગવત સેવા જ છે, ભગવાનને કેન્દ્રમાં રાખીને કરે। यज्ञार्थात् कर्मणोन्यत्र लोकोऽयं कर्म बंधनः तदर्थम कर्म
તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. એટલે ભગવાનને અર્થે જે કર્મ કરે, ભગવાનની પ્રસન્નતા માટે જે કર્મ કરે, તો એ જાય છે વ્યવસાયમાં, પોતાની ઓફિસમાં, તો એ પણ ભગવત સેવા જ છે. અને ભગવત પ્રેમને કારણે જ તે પાછો વ્યવસાય કરે છે. કેન્દ્રમાં ભગવત પ્રેમ છે. તો ये करनी कथनी में अंतर नहीं है. કનૈયાને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં આવીને એક પથ્થર ઉઠાવીને માં જે ગોળીમાં દધિમંથન કરતા હતા એના ઉપર પધરાવ્યો, ગોળી ફોડી, છાछ बह गई, माखन बिखर गया, मथानी गिर गई. ઉધમ મચાયા કનૈયાને. છોકરા ખીજાય નનકુડા એટલે પછી તને પાટું મારવા માંડે ને બધું ફેંકી દે, હાથમાં હોય વસ્તુ ફેંકે, તોડવા માંડે. देखो अतृप्तम उत्सृज्य, जब भी तुम्हारी कामना की पूर्ति में कहीं बाधा उत्पन्न होती है तो कामात क्रोधो भी जायते. એટલે ક્રોધ આવે. અને એ ક્રોધને કારણે પછી માણસ કંઈક એવું કામ કરી બેસે કે એને લઈને પછી બંધન થાય, રડવું પડે. છોકરા એવું કામ કરી બેસે એટલે માની એક થપ્પડ, એક ધોલા. આ શું કર્યું? બહુ તોફાની થતો જાય એમ કરીને જ્યાં ખાલી આંખ દેખાડે અથવા તો આમ હળવી ટપલી મારે ને તોય પછી લાલા ભેંકડો તાણે. ઘર ઘરે કૃષ્ણ લીલા થાય છે. આ ઘર ઘરની બાળ લીલા છે. પછી કંઈક એવું કામ કરે જેને કારણે રડવું પડે અને બંધન થાય. એટલે કનૈયાએ રડવું પડ્યું અને યશોદા મૈયાએ કનૈયાને ખાંડણિયા સાથે બાંધ્યો, બંધન થયું. આ ખાંડણિયા સાથે ભગવાનને બાંધ્યા, શ્રી કૃષ્ણને બાંધ્યા. એને લઈને પણ વિદ્વાનોએ અનેક ભાવ. શું કામ બાંધ્યા? તો કે રસ્સી લઈ આવ્યા, એક રસ્સી ટૂંકી પડી, બીજી રસ્સી લાવ્યા, ટૂંકી પડી, અને બાંધી, વળી પાછી આમ બાંધવા જાય, વળી ટૂંકી પડી, વળી ઓર રસ્સી. રસ્સી એટલે સંસ્કૃતમાં ગુણ, ગુણ દ્વારા બાંધવા માંગે છે માં યશોદા. આનું નામ યશોદા છે. યશાંસી દદાતી ઇતિ યશોદા, જે યશ આપે એ યશોદા. દરેક માં એવું ઈચ્છે છે કે મારું બાળક બહુ મહાન બને, એનો યશ દુનિયામાં વધે, એનો યશ ફેલાય. અને એટલા માટે યશ વધે માટે ગુણવાન થવો જોઈએ. આ રસીઓ લઈ આવી એ બાળકની અંદર ગુણોનું આરોપણ છે, એ ગુણવાન બને. ભગવાન તો નિર્ગુણ છે. બાંધવા ગઈ માં પણ ન બંધાયા. અંતે મૈયા થાક્યા તો મૈયાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે થઈ ભગવાને એ ગુણોનો સ્વીકાર કર્યો, બંધન સ્વીકાર્યું. પ્રેમ બંધન છે પણ એ લાદેલું બંધન નથી. પ્રેમ એ સ્વીકારેલું બંધન છે. પ્રેમ બાંધતો નથી, પ્રેમ બંધાય છે. અને સ્વીકારેલું બંધન છે, તેથી એ બંધન બહુ ગમે છે. એટલું બધું ગમે છે કે મુક્તિ એની સામે તુચ્છ લાગે. ભગવાન બંધાયા, રડતા રહ્યા. યશોદા મૈયા ઘરમાં જતા રહ્યા. અને એ પછી ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. પોતે બંધનમાં છે ત્યારે કામ કરે છે કોઈકને મુક્તિ આપવાનો. યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. એ કુબેરના પુત્ર હતા, રુદ્રના અનુચર. દેવર્ષિ નારદના શાપથી વૃક્ષયોનીમાં આવ્યા હતા. આજે ભગવાને એ બંનેને મુક્ત કર્યા. ભગવાન ચાલ્યા, યમલાર્જુનના વૃક્ષની વચ્ચેથી પસાર થયા. ખાંડણીઓ ફસાયો. ભગવાન આગળ વધ્યા અને બંને વૃક્ષો મૂળમાંથી ખેંચાઈ ધરાશાયી થયા. એના મૂળમાંથી આ બે પુરુષો પ્રગટ થયા, નલકુબર અને મણિગ્રીવ. એણે ભગવાનની સ્તુતિ કરી. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ
हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत् प्रणामे दृष्टि सतां दर्शनेस्तु भवत्तनूना। बार बार भगवान की स्तुति करके वे दोनों अपने धाम में गए। आ घटना घट्या पछी व्रजवासीओए आ बधा ग्वाळियाओए नंदादी ग्वालोए आ स्थान छोड़ीने बीजी जग्याए जई वसवानो निर्णय कर्यो। अहींया बहु उपद्रव थाय छे, हवे આપણે આ જગ્યા છોડી બીજી જગ્યાએ જઈને વસીએ એટલે બૃહદવન છોડી અને વૃંદાવન જઈ વસવાનો નિર્ણય કર્યો। વૃંદાવનમાં ત્રણ મુખ્ય પર્વત, એક બરસાનાનો, બીજો ગોવર્ધન, ત્રીજો નંદગામનો। બરસાનાનો પર્વત જ્યાં રાધા રાણીનું મંદિર છે એ બ્રહ્માનું રૂપ છે। गोवर्धन पर्वत ए विष्णु रूप छे अने ज्यां नंदगाम वस्यु छे ए पर्वत शिव स्वरूप छे। आ त्रण पर्वतना रूपमां व्रजमां ब्रह्मा विष्णु महेश बिराजे छे। शिव स्वरूप पर्वतने आश्रय आवीने आ लोको रह्या, कारण के शिवजी पशुपति छे, आ लोको पशुपालक छे। वृंदावन वृंदा दैत्योनी जातिना छे अने तेथी आ वनमा दैत्यो घणा बधा छे। आ वनमा पशुपालकोनु दैत्योथी रक्षण करे भगवान पशुपति अने एटला माटे आ पर्वतना शरणे आवी त्यां रह्या। एना उपर अर्धचंद्राकारे गाम वसायुं एवुं लख्युं छे। अर्धचंद्र भगवान शंकरना मस्तके बिराजे छे। पछी भगवान वाछरडा चराववानी लीला करी। वाछरडा चरावता एमणे वत्सासुरनो उद्धार कर्यो। वत्सासुर वाछरडानुं रूप लईने आव्यो हतो। वत्सासुरने एम थयुं आ कृष्णने वाछरडाना प्रत्ये मोह छे। मोहनो एवो स्वभाव छे, जेमां मोह थाय एना दुर्गुण पण आपणने सद्गुण देखाय, जेना प्रत्ये द्वेष थाय एना सद्गुण पण आपणने दुर्गुण देखाय। अने एटला माटे आ मोह राग अने द्वेष ए साचुं दर्शन थवा देता नथी। मैं बछड़े का रूप लेकर के जाऊंगा तो श्री कृष्ण मुझे पहचान नहीं पाएंगे, मुझ में मोहित हो जाएंगे, पहचान नहीं सकेंगे कि मैं असुर हूं और मैं उनको मारूंगा। वाछरडानुं रूप लईने आव्यो, वाछरडाना टोळामां भળી गयो। એ કૃષ્ણને મોહિત કરવા આવ્યો હતો, પણ એને ખબર નથી આનું નામ મોહન છે। એક મહાત્મા કે મદન મોહન, મદન મોહન એવો અર્થ કર્યો। મદ ન મોહ ન અને મદન મોહન કામદેવને પણ મોહિત કરનારા ભગવાન। वत्सासुर ने जोयो, भगवान ओळखी गया। दाऊ दादा ने कहूं, दाऊ दादा देखते हो उस बछड़े को, ये बछड़ा अपना नहीं है। गामडानो गोवाळियो धन लईने जाय ने चारवा, पण आटली बधी गायो होय, आटला बधा पशु होय, एमां एक एक ने ओळखतो होय। कई गाय क्या भाई नहीं, कई वाछड़ी कई गाय नहीं, ओळखतो होय। दाऊ दादा ये बछड़ा अपना नहीं है, और सुनो दाऊ ये बछड़ा भी नहीं है, असुर बछड़े का रूप लेकर के आया है, अभी मैं इसको मजा चखाता हूं। श्री कृष्ण गया ये वाछरडा पासे, वत्सासुर पासे, हाथ फेरव्यो, बड़ा प्यारा है। वत्सासुर મનમાં મનમાં વિચારવા લાગ્યો કે ફસ્યો ફસ્યો। કનૈયો હસ્યો, એના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા
અને પછી પાછળ જઈ પૂંછડાથી પકડીને એને ઊંચક્યો અને ગોળ ગોળ ફેરવીને જે પછાડ્યો, વત્સાસુરના પ્રાણ ગયા અને ગોવાળિયાઓએ જયઘોષ કર્યો, શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. મોહરૂપ વત્સાસુરને માર્યો. એ પછી શ્રી યમુનાને કિનારે ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો. યમુના ભક્તિ સ્વરૂપા છે, બકાસુર દંભરૂપ છે. દંભ બહુ ખતરનાક ભક્તિમાં. રામચરિત માનસમાં ભક્તિની પ્રાપ્તિના સાધનની ચર્ચા ભગવાન રામે કરી. ભક્તિ કી સાધન કહમ બખાની, સુગમ પંથ મોહિ પાવહિ પ્રાની. અને પછી બધા સાધન બતાવ્યા. પ્રથમ હિ વિપ્ર ચરણ અતિ પ્રીતિ, નિજ નિજ ધર્મ નિરત શ્રુતિ રીતિ. તૈ કર ફલ પુનિ વિષય વિરાગા, તબ મમ ધર્મ ઉપજ અનુરાગા. શ્રવણાધિક નવ ભક્તિ દ્રઢાહી. આ ભક્તિના સાધન બતાવીને પછી કહ્યું કે આ બધું કરતા કરતા ભક્તિની પ્રાપ્તિ થઈ કે નહીં ખબર કેમ પડે. પછી ત્યાં જે ચોપાઈ કહી એના તરફ ધ્યાન દોરવા માંગુ છું. मम गुण गावत पुलक शरीरा. आइए गाते हैं. मम गुण गावत पुलक शरीरा. मेरा गुणगान करते समय गिरा गदगद हो जाए, शरीर पुलकायमान हो जाए, नैन से नीर बहे. पण आटलू कहीने बात पूरी न करी. खाली आटला मात्र थी ये भक्त छे एम न कहेवाय, तो एने सारो अभिनेता कहेवाय. जे सारा अभिनेता होय એને જ્યારે કોઈ કરુણ દ્રશ્ય ભજવવાનું આવે ત્યારે એને ગ્લિસરીનની જરૂર ન પડે.